રોજ બનાવીને ખાવ એવા તવા પર હેલ્ધી પિઝા બહુ ટેસ્ટી એવા. એના માટે આપણે એક બોલમાં 2 કપ ઘઉંનો લોટ, અડધો કપ રવો, સાથે મીઠું, જીરું, ઘીનું મોણ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી અને દૂધથી આપણે સ્ટીફ એવો લોટ બાંધી લઈશું. અને પછી આ રીતે નાની નાની ભાખરીઓ વણી કે ભાખરીઓ એક સરખી કટ કરી અને પછી આ રીતે તમારે કાપા કરી લેવાના. હવે જાડા તવા પર આ રીતે કાચી પાકી પહેલાં 2 સાઈડથી ભાખરીને શેકી પછી પ્રેસ કરી અને સારી રીતે એક સાઈડથી શેકી લેવાની, એક સાઈડથી થોડી કાચી જેવી રહેવા દેશું. જે સાઈડ કાચી રાખ્યું હોય એ તમારે નીચે રાખવાનો અને ઉપર શેકેલા ભાગ પર પિઝા સોસ સાથે ચીઝ અને ટોપિંગ્સ તમને જે જોવે તે સાથે સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના. ઢાંકી આ રીતે તવા પર પાછું 5 મિનિટ જેવું થવા દઈશું. આપણા પિઝા તૈયાર છે. તો ડિટેલ રેસિપીમાં મેં પિઝા સોસ સાથે રેસિપી બનાવી છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.